તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો, બપોરના વાગી ગયા છે 11:15 અને જોઈ લો મેડમ કિચનની અંદર શું તૈયારી કરે છે. તો મેડમ ગુડ મોર્નિંગ તમને. ગુડ મોર્નિંગ. તો શું તૈયારીમાં લાગ્યા છો તમે કિચનની અંદર? તો આજે બનવાનું છે પાલક પનીર. તો એના માટે જોઈ લો, પાલકને છે ને મેં બાફી લીધી હતી. થોડું બાફી નહીં, થોડું ગરમ પાણીમાં બોઇલ કરી લીધું હતું 5-10 મિનિટ. પછી મેં ઠંડા પાણીમાં નાખી દીધું, બ્લાન્ચ કરી નાખી એટલે એનો કલર એઝ ઇટ ઇઝ રહે. પીસવાનું છે આપણે. તો એના માટે છે ને ટામેટા, કાંદા ને લસણ ને કોથમીરી ને લસણ ઝીણી ઝીણી બારીક કાપેલી. અહીંયા લીધા છે તલ ને ખસખસ. બાજુમાં ખસ પીસી લે. તો પેલા છે ને ટામેટા, કાંદા અને લસણની પેસ્ટ બનાવી લે. અને જોઈ લો અહીંયા, અને વેકેશન પડી ગઈ છે તો આને મજા આવે છે. હવે દિવ્યભાઈ કેમ છો? મજામાં. પેપર બધા કેવા ગયા હતા તમારા? એકદમ ફર્સ્ટ ક્લાસ? અરે એ તો ખબર જ છે, પેપર ફર્સ્ટ ક્લાસ જાય જ છે. તો હવે કાંદા, ટામેટા, લસણ. અરે તમે એક વસ્તુ ભૂલી ગયા મેડમ, તમે કહેવાનું. શું? હજી તો બનાવવાનું છે. મલાઈ દૂધની. પનીર ક્યાં બતાવ્યું? ગરમ મસાલો નથી બતાવ્યો. ઓકે. તો જોઈ લો, આમાં કાંદા, ટામેટા, લસણ બધું નખાઈ ગયું છે. તો એની અંદર છે ને આપણે તલ અને ખસખસ પણ આમાં જ ઉમેરી દઈશું એની અંદર પીસવા માટે. થોડું પાણી નાખશું, એકદમ થોડું, કેમ કે આજે ફર્સ્ટ ટાઈમ આપણા ઘરે વર્ષાબેનના કિચનની અંદર પાલક પનીર બની રહ્યું. તો ફ્રેન્ડ્સ, આપણા જે કાંદા, લસણ ને ટામેટા ને બધું હતું એ પીસીને રેડી છે. પેસ્ટ જોઈ લો, એકદમ ફાઇન પેસ્ટ થઈ ગયો છે. સરસ મજાનો કલર બી એમાં આવી ગયો છે. ને હવે પીસાશે પોલક, જે આપણે અહીંયા ઠંડા પાણી, બરફનું પાણી છે એમાં બ્લાન્ચ કરીને મૂકેલી છે કે કલર એઝ ઇટ ઇઝ રહે. અને કોથમીરી બેવ નાખીને પીસી નાખશું. મરચા આદુ પણ નખાય, પણ મરચા આદુની પેસ્ટ છે ને આપણી પાસે, એટલે હું નથી નાખતી. હા. તેલમાં નાખશું. અને વ્યોમ ગેમરની મમ્મીનો મેસેજ હતો કે વર્ષાબેન ઘણા દિવસ પછી વ્લોગ જોવાની બહુ મજા આવી. એકચ્યુઅલી વ્યોમના મમ્મી શું છે કે ટાઈમ મળે નહીં, આમને ટાઈમ નહીં મળે એટલે હું બી મને ટાઈમ નહીં મળે. એટલે બે ત્રણ દિવસ કેટલા દિવસ થઈ ગયા મેડમ? 3-4 દિવસ થઈ ગયા વ્લોગને નો આવ્યો હતો. કોથમીરી અને જો પાલક છે ને, કોથમીરી અને પાલક જોઈ લો ગ્રાઇન્ડરની અંદર. ને પાલક કેટલો એઝ ઇટ ઇઝ એવો ને એવો લીલો કલર રહ્યો છે ને, ઠંડા પાણીમાં બ્લાન્ચ કરી નાખી દે એટલે. મિત્રો અહીંયા જોઈ લો, કઢાઈ લઈ દીધી છે, એમાં નાખી દીધું છે ઘણું બધું તેલ. આ તો આપણે બતાવી દીધું હતું કે કાંદા, લસણ, મરચા બધું પેસ્ટ. અને જોઈ લો અહીંયા પનીરનો એકદમ મોટો બ્લોક, ના જોઈ લો, સાથે અહીંયા આપણી પાલક પીસાઈને રેડી છે. એકદમ ફાઇન ગ્રીન પેસ્ટ બની ગયો છે. તેલ અહીંયા બાદશાહ કંપનીનો 555 ડિગ્રીનો ગરમ મસાલો, બહુ ગરમ, આમ હાથમાં દાદી જઈએ એટલો ગરમ. અલીબાબા 40 સ્ટોરનો અહીંયા ડબ્બો ખુલી ગયો છે. ને હવે નખાશે એમાં હિંગ. બસ હિંગ જ નાખવાની છે. જીરું બીરું નથી નાખવું. ઓકે. અને હવે નાખશું આપણે આદુ, લસણ, આદુ મરચાનો. મરચાની પેસ્ટ. મારે લસણ જ યાદ આવી જાય છે, માય મિસ્ટેક. આદુ મરચાની પેસ્ટ. આપણે તીખાશ તો જોઈએ, કેમ કે આપણે મરચાવાળામાં નથી વાપરતા, એટલે આદુ મરચાની પેસ્ટ વાપરીએ છીએ. ખતરો કે ખિલાડી. મારે રોહિત શેટ્ટીને ફોન કરવો પડશે કે આ મેડમને લઈ જાઓ ખતરો કે ખિલાડી શોમાં. પ્યોરે નાખી દીધી છે એકદમ જલો. પ્યોરે નાખતા જ જોઈ લો ઉપર તેલ કેટલું તરી આવ્યું. આને હવે પકાવવાનું છે, જેમ કે આપણે આજે કાચું નાખ્યું છે ને, બધું પીસ્યું છે ને, બરાબર. એટલે આને જ્યાં સુધી તેલ હજી નહીં એટલે છોડે ને 5-10 મિનિટ સુધી ફાઇન એકદમ પકાવવું પડશે. સરસ મજાનું એકદમ કલર લાલ થઈ જશે એનો. દયાબેનની જેમ શીખવાનું ને. દયાબેન બોલો, બાજુમાં બી છીક આવી ગઈ. પાર્સલ આવ્યું, પાર્સલ વાળા ભાઈ બી આવી ગયા છે. તો ચાલો પાર્સલ લઈ લઉં. ફ્રેન્ડ્સ જોઈ લો, ચપ્પલ મારા રિવીલ થઈ છે અહીંયા. મસ્ત એકદમ નવા ચપ્પલ આવેલા છે. બોક્સ નાખી દીધું દિવ્યાભાઈએ. ફ્લિપકાર્ટ પરથી સોરી મંગાવ્યા તમે. કંપની બતાવી દો, કંપની કઈ છે? એક્વા લાઇટ.
એકદમ લાઇટ વેટ ચપ્પલ. તો કેવા લાગ્યા દિવ્ય ચપ્પલ તમને? સારા છે? કલર બલર ફાઇન છે? જોઈ લો એકદમ સરસ ચપ્પલ, ફાઇન. હું પહેરીને જોઈ લઉં. તો જોઈ લો કેટલા સરસ લાગે છે અને ચાલવામાં તો એકદમ કમ્ફર્ટેબલ. અમે તો આમ આપણે રૂની ગાદી ઉપર ચાલતા હોય ને એવા લાગે. ફાઇન. મેડમ કેવા લાગે છે ચપ્પલ? તમને ગમે અને બસ મને તો નથી પસંદ આવતા. બોલો, આ પેલા જ ચોકડી મારી દીધી કે મને નથી ઓર્ડર પસંદ. કરે ને ત્યારે જ મને એમ લાગ્યું મને નહીં ગમ્યા. એમ હા, તો કેન્સલ કરી નાખવા જ. તમારા તમને ગમે તો તમે લેવા દો ને. તમારા પસંદગીના લઈ લઉં એમ. એકચ્યુઅલી શું છે, મેડમને આ કલર નથી ગમતો. સાચી વાત કે ખોટી વાત? કલર નહીં, મને આ નથી જ પસંદ. ખાજો દીવા બી કેજો, ખાસ નથી લાગતા. નથી? હા, નથી. તો- મેં જ્યારે તમે ઓર્ડર કર્યા ત્યારે મને તો ના ગમ્યા. તો પછી ભાઈ સાહેબે લીધા એવા લઈ લઉં. હા, એના બહુ મસ્ત છે. એવું છે? હા, બહુ સરસ છે. એના ફ્રેન્ડ્સ એના પણ ઓનલાઈન થી તમે મંગાવી દો. બહુ મસ્ત છે. કાર્ટૂન નેટવર્ક ના છે. હા. એના બહુ મસ્ત છે. પણ એ હવે નાની ઘરે લઈ ગયો. અહીંયા હોત તો તમને બતાવત. એના મને બહુ ગમ્યા હતા. મને આ જયારે તમે બુક કર્યા ત્યારે જ મને પસંદ આવ્યા હતા. પછી હું તમને બોલીને કે જવા દો. મેં તમને પણ ત્યારે મને- બી કીધું કે મને નથી ગમતા. એકચ્યુઅલી તો તમને મને આ પસંદ બહુ આવ્યા ગમ્યા. તો મને તમે બહુ રહેવા દો ગમ્યા. ને. ચાલે, કેમ કે હવે સસ્તા આમાં જ છે એટલે વાંધો સસ્તાનો નથી. સવાલ નથી. આમાં ફિટિંગ ને એટલું ફાઇન છે ને તમને ગમ્યા તો તમે કે રહેવા દો. આમ ઇઝીલી જો અમને ક્યાં પહેરવાના છે? અને- તમને પહેરવાના છે. મને ચાલવામાં બી જોઈ લે એકદમ આપણે પરફેક્ટ છે. ઘરમાં ને એટલે ખાલી ઘરમાં ને ઘરમાં માટે બેસ્ટ. આમ એટલા કમ્ફર્ટેબલ છે ને આમ ચાલવા માટે. તો ચલો હવે અહીંયા આપણું થઈ ગયું બધું. તો ચાલો આપણે ફરીથી કિચનની અંદર કોન્સન્ટ્રેટ કરીએ. સાહેબ મૂકી દો ચપ્પલ. તો જોઈ લો અહીંયા મસાલો આપણો એકદમ મસ્ત એકદમ શેકાઈ ગયો ને મસ્ત તેલ પણ છૂટવાનું સ્ટાર્ટ થઈ ગયું. અને ફાઇન કલર આવી જાય છે. ને એટલું સુકાઈ ગયું છે આમાંથી કાંદા અને ટામેટાનું. અને મિત્રો ત્યાં બચ્ચાની માં બી આવી ગઈ છે. 2 દિવસ ક્યાંક ખબર નહીં ભાગી ગઈ હતી ફરવા માટે. એક્સિડન્ટ થઈ ગયું હતું. પગનું accident, હા. એને actually પગમાં ફ્રેક્ચર છે. આખું પગ છે ને એનું ચીપાઈ ગયું. મને જોઈને કઈ થાય પણ અમારા બાજુમાં જે ગલી છે ને એને દવા ને બધું આપી. એટલે એ કાલથી જરા એને સારું લાગે ને એટલે ઈ 2 દિવસ ગઈ કાલથી જ હા. આવી હે. બાકી બચ્ચા તો અહીંયા જ માં વગર રમતા હતા. પણ બચ્ચાઓને પણ એકલું નહીં લાગ્યું કેમ કે અહીંયા બધા જઈને ખાવાનું દૂધ પાણી ને બધું જ આપતા હતા ને એટલે બચ્ચાઓ બી ફાઇન રીતના એકદમ રહ્યા હતા સરસ. પણ ફાઇનલી એની મમ્મી આવી ગયા એટલે ખુશી થયા કે ચલ ભાઈ બચ્ચાની માં આવી ગઈ. તો જો હવે આ બધું શેકાઈ ગયું છે. મસાલો ફાઇન શેકાઈ ગયો છે, તેલ નીકળી છૂટી ગયું છે. તો હવે એની અંદર આપણે પોલાક રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર આમાં પાલક. મસાલા પેલા નાખી દે. તો હવે નખાશે મસાલા. અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણું, ધાણાની ભૂકી, ધાણાની પાવડર, નાખી દઈશું થોડો ગરમ મસાલો. ગરમા ગરમ મસાલો 555 ડિગ્રી વાળો એ પણ 1 ચમચી જેટલો જ નાખ્યો છે મેડમે. અને સ્વાદ પ્રમાણે મીઠું. આહા સુગંધ એટલી ફાઇન આવે છે ને કે બહુ સારું લાગે છે. મસાલો બધા ફાઇન એકદમ મિક્સ થઈ જાય, એકદમ યુનિફોર્મ થઈ જાય, બાઇન્ડિંગ થઈ જાય બધું. મસ્ત બનાવે ને. સરસ સુગંધ આવે છે. એકચ્યુઅલી બાદશાહનો મસાલો બહુ ફાઇન આવે છે. બાદશાહના મને બધા મસાલા સરસ હમ. લાગે. અમુક એવરેસ્ટના બી ફાઇન છે કોઈ કોઈ, પણ બાદશાહના પાવભાજીનો મને બાદશાહનો બહુ ગમે. એનો ટેસ્ટ બહુ સારો. તો હવે આની અંદર આપણે પાલકની પેસ્ટ નાખી દઈએ. આહા મને તો કલર પાલકની પેસ્ટનો કલર એકદમ ગમ્યો કે આમ રેસ્ટોરન્ટ ટાઈપ આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોય ને એઝ ઇટ ઇઝ કલર જ હોય કેમ કે એ લોકો બી આવી રીતના જ બાફે ગરમ પાણીની અંદર થોડું. બધા આવી રીતના જ કરે. એટલે આપણે તો વ્લોગમાં ફર્સ્ટ ટાઈમ બતાવીએ છીએ ને. આપણે બનાવીએ છીએ ફર્સ્ટ ટાઈમ તો વ્લોગમાં. હમ બહુ ટાઈમ પહેલા ખાધું હશે, મને બી યાદ નથી ક્યારે ખાધું. ત્યારે કદાચ હોટલમાં તો આપણે વેજ થાલી ખાય, પંજાબી થાલી ખાય એમાં આવી જ જાય છે. પણ ફર્સ્ટ ટાઈમ ઇન આવર હોમ કિચન વી આર મેકિંગ પાલક પનીર સબ્જી. થોડું ઇંગ્લિશમાં બોલાઈ ગયું.
જોઈ લો, ફટફટાવો પણ લાગી ગયું, ફટ ફટાફટ. છે ને એકદમ સારી રીતના પકાવશું તો શું થોડું બી કાચું હોય તો બધું સારું લાગે ટેસ્ટ. ફ્રેન્ડ્સ, પનીરની કટિંગ અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે. મેડમ થોડું ચાખવા મળશે? જો આમાં છે ને કટિંગ કરી લે. તો પ્રસાદી મળી ગઈ છે. મલાઈ પનીર સોફ્ટ છે પનીર, એકદમ સોફ્ટ. ને આમ બી પકાશે તો હજી સોફ્ટ થઈ જશે. તો હવે ને ફ્રેન્ડ્સ ફાઇનલી ડિસાઈડ થયું છે કે ચપ્પલ રિટર્ન જશે. કેમ કે કેમ કે ભાઈ મને પસંદ નહીં આવે જ્યારે એ વસ્તુ. ઘરની જે શું કહેવાય, મારી બેટર હાફ ઘરની હોમ મિનિસ્ટરને પસંદ નહીં આવ્યા તો હવે બિચારો ગૃહમંત્રી શું કરે? હોમ મિનિસ્ટર, અરે હોમ તમે મિનિસ્ટર મને જ્યારે તો બતાવ્યા ને- મંત્રી શું કરે? હોમ મિનિસ્ટરનો ઓર્ડર છે કે કેબિનેટ બરખાસ્ત તો બરખાસ્ત, એટલે પાછા મને રિટર્ન કરવા પડશે અને ફરીથી મને સર્ચ કરવા પડશે ફ્લિપકાર્ટ ઉપર કંઈક. અને હવે તો એમના જ પસંદગીને એમને બતાવીને જ કહેવું પડશે આ લઉં કરવું પડશે મારે હવે. બોલો હવે आपका क्या कहना है इसके बारे में? इसके बारे में चप्पल के बारे में? चेंज ही करना है बस, मुझे अच्छा ही नहीं लगता. એટલે ચપ્પલ એમને નથી પસંદ આવ્યા. જ્યારે તમે મને ફોટો બતાવ્યો ને મેં એમણે એક તો બુક કરી લીધા, પછી મને ફોટો મેં ત્યારે જ કીધું મને આ જરા બી નહીં પસંદ આવ્યો. તો એમાં બ્લુ કલર બી છે. મને આ પેટર્ન જ નથી ગમતી. મિત્રો, ડિઝાઇન એમનું કહેવાનું એમ છે કે આ ચપ્પલ મને સૂટ નથી થતા મારી પર્સનાલિટીના પ્રમાણે, બરાબર ને? તમારું મને કેવું? ખબર નથી, મને નહીં ગમ્યા એટલે નહીં ગમે. ચલો હવે આમાં છે ને જો પનીર આપણે નાખી લઈએ. શું કરશું આ દરેક થવા દે, કંઈ બોલવું નથી. આ ઘર ઘર કી કહાની છે. જે સહેમત હોય ને, જે મારા ભાઈઓ મિત્રો સહેમત હોય ને, જરૂર મને કોમેન્ટ્સ કરજો કે ભાઈ ઘરમાં તો આમનું જ રાજ ચાલતું હોય. માં યુઝ હોય ને અહીંયાથી ખાલી બહાર તો તમે પછી બહાર જઈએ ને હોટલ બોટલમાં બી જઈએ ને પછી એવા ચપ્પલ મને નથી પસંદ. હા. ઠીક છે ભાઈ, ઠીક છે, ચાલો. તમે ખુશ તો અમે ખુશ. આપણે પનીર તો જોઈ લો, પનીર નાખી દીધું છે અને બધું રેડી બી થઈ ગયું છે. હવે કેટલા ટાઈમ પકાવશું? બસ હવે નાખીને પાછું પકાવી દો. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા આપણું શાક ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયું છે અને હવે અહીંયા જશે દેશી ઘીનો તડકો. તો આપણું ઘી એકદમ ગરમ થઈ ગયું છે. હવે નાખી દો લસણ. થોડી લસણ છમછમ થાય. આહા હા હા, દેશી ઘી અને લસણનું જે કોમ્બિનેશનની જે સુગંધ નીકળી છે બહાર, માઇન્ડ બ્લોઈંગ. થોડી લસણને હીટ અપ કરીએ. થોડું કલર ચેન્જ કરશે. આહા, ઘરના બનાવેલી ઘીની સુગંધ જ અલગ છે. ના ઉપરથી આવી લસણ ને નાખે ને ટેસ્ટ બહુ મસ્ત લાગે. જો એક કલર થોડું ચેન્જ થાય તેમાં આપણે નાખશું થોડી કલર માટે મરચાંની ભૂકી. તો થોડી કલર માટે મરચાંની ભૂકી નાખી દીધી છે. અને ગેસ આપણે બંધ કરી લઈશું ને ઉપરથી હવે મલાઈ ફ્રેશ ક્રીમ. હવે નાખીને મૂકી દે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જમવા બેસી છીએ અને મેં અને દિવ્યાએ એમ ડિસાઈડ કર્યું કે મેડમને ક્યાં વધારે તકલીફ આપી, દાળ નથી બનાવી કે કઢી નથી બનાવી. આપણે જે મેડમ અહીંયા રોટલી છે, રોટલી અને પનીરનું શાક આપણે ખાઈ દઈશું, બરાબર ને દિવ્યાભાઈ? દિવ્યાને જમવાનું હતું પણ પાલક પનીર જોઈ એના ફ્રેન્ડ સાથે અત્યારે જવાનો હતો પણ એ કે પાલક પનીર છે તો થોડું ટેસ્ટ કરી લો એમ. તો જો અહીંયા મસ્ત પાલક પનીરનું શાક એકદમ કે ને બહુ જોરદાર એકદમ બન્યું છે. ફાઇન બનેલું છે. સુગંધ તો એટલી સરસ આવે છે ને, એકદમ ડ્રાય પણ થઈ ગયું જો કેટલું મસ્ત લાગે છે. બહુ ફાઇન લાગે છે. ચાલો તો ફ્રેન્ડ્સ, આજની પાલક પનીરની રેસીપી તમને કેવી લાગી? રેસીપી સારી લાગી તો કમેન્ટ જરૂર કરજો ને મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.